જય માતાજી, ગુડ મોર્નિંગ ગાઈસ. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવાર થઈ ગઈ છે, હજુ કામકાજ એવું પડી ગયું છે. વેદુને નવડાવીને તૈયાર કરી દીધી છે કૃષ્ણએ, અને એને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. અને એને પહેલા થોડીક આપણે ચા પી લઈશું. કૃષ્ણા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેટલા વાગે ઉઠી ગયેલી આજે તું? 7 વાગ્યા ને? પપ્પા હતા કે જતા રહેલા? પપ્પા નોકરી જતા રહ્યા. પપ્પા નોકરી જતા રહ્યા છે. હવે વેદાંશી ની વારી છે. વેદુ બેટા, સ્કૂલ જવાનું છે તારે? આ બાજુ જો તો. વેદાંશી, સ્કૂલ જવાનું બેટા તારે? ચલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. છે ને? ઓકે, તો ચલો ચા પીવા જઈએ. ગાઈસ, વેદુન તો સ્કૂલ જવા માટે તૈયાર કરી દીધી છે ને? વેદુ તો જશે હવે સ્કૂલ. જઈશ ને વેદુ? હા. પીનાઈ ગયા. ચા પીધી કે ના પીધી મિતેશ? તો પી લીધી. હા, આજ તો જવાનું છે આપણે બીજ ભરવા. આજે હા બીજ થયા છે. હા, બીજ થઈ એટલે તો કહું છું જવાનું છે. હા, જવાનું છે. કહું છું તું? હા, બીજ ભરવા તે તને નહીં લઈ જાવ એમ? તું આવીશ ને પછી જઈશું. સ્કૂલ થી આવીશ ને પછી. હા, ઓકે. હા, રૂમાલ બેન હશે જો ને. રૂમાલ અહીંયા હશે. આ શું ઢેલેલો બે છે. ઓકે. વેદુ કે મન નહીં લઈ જાવ બીજ ભરવા, એવું કેમ થશે? વેદન તો બીજ ભરવા લઈ જાની. ચલ બેટા, મોડું થઈ ગયું છે ઓલરેડી. લે ચાલ વેદુ, હે સ્કૂલ જવાનું બેટા. હે હે મોડું થઈ ગયા. વેદુ, હે ના આવીને પછી આય. મિતેશ જા, ભલે મોડું થાય નીકળો. વેદુ શું થયું? બાય ચમરી hay તું? વેદુ બાય. જય માતાજી. મિતેશ તો જાય છે વેદુને મીકવા. બાય, જય માતાજી. ગાઈસ, મિતેશ તો ગયા વેદુને મીકવા સ્કૂલ. હવે આપણે આ ગોદરીઓને બધું પાડી દઈશું. મિતેશ સાફ સફાઈ લગી મીકીને. તો ગાઈસ, મિતેશ તો વેદુને મીકીને આવી ગયા છે. મિતેશ દૂધ આલવાની છે બેડી. તમે જા ફોન માં જા. કોમલબેન, દૂધ આલવા જાવ છો તમે? અને તમે તો અત્યારમાં મેકઅપ કરવા મળે હે. ના, હું અત્યારે જાઉં છું દૂધ રેડવા માટે, પણ અત્યારે પવન બહુ છે ને એટલે મેં પેલું બોડી લોશન લગાવું છું કે ફાટી ના જાય મોઢું. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ. કોમલબેન તો જાય છે દૂધ આલવા. હવે બેન દૂધ આલવા જાવ છો? જઈ આવો. હા, દૂધ આપવા જાઉં છું અત્યારે. ચલો બાય ગાઈસ. મિતેશ તો એમના મમ્મીના ફોન આવ્યા તે વાત કરે છે. ઓકે, જમવાના મમ્મી ના પાડે છે તો જમવા જવાનું નથી ગાઈસ. હું મહેશ છું, તમને ફૂલ મોજ કરાવીશ. ઓકે. ચમ મમ્મી ના પાડી નહીં જવાનું? મમ્મીનો વિડીયો કોલ ચાલુ છે કૃષ્ણા. મમ્મીનો વિડીયો કોલ ચાલુ છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. વાત કરો. તો શું કરો મમ્મી? શિવા ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. શિવો તો ચા પીવા બેહી ગયો છે હવે. શિવા મમરા ખાય તો પેન હે વઘારેલા. શિવન તો ચા પીવે છે. મિતેશ, આપણે વેદન શું બનાવવાની છે? પેલું એ નથી વેદન પેલું ડોક્ટર બનાવવાનું શું બનાવવાનું છે? 21 તારીખે મેં આમાં કીધું છે ને.
ડોક્ટર બનાવાય, ટીચર બનાવાય, પોલીસ બનાવાય, પાયલોટ બનાવાય. એવું નહીં તારી પણ જે આપણે ઈચ્છા શું હોય એ બનાવવાનું બનાવજો. આપણે શું બનાવવાનું મેં ડોક્ટર બનાવજો, બહુ મસ્ત ફીલ દેતા છે એવું કરે છે. ડૉક્ટર માટે બધું લાવવું પડશે ને. લઈ આવીશું આપણે આણંદથી. સિવાય તો જવાનું નહીં નોકરી. અરે શિલા, નોકરી જાના જવું લે. પગાર પાવાગઢ ફરવા લઈ જાઉં તું મને. હે બોલ ને ભાઈ. સિવાય ચાલે જવાનું પાવાગઢ તો કહું લઈ જવાનું તો પછી લઈ જા હે આ રવિવારે જઈએ આપણે. સાચું કહું આવું ફરી તું ફરી ના જાઉં કે જેને નહીં પણ જાઉં આવું હોય એ રેડી છે. પણ એવું નહીં છાશ ખીચડી ખાય. એવું નહીં કીધું ને. પણ શું લઈને જવાનું એ તો કે તો રેડી જે હોય લઈને જવું હોય. લે ત્યારે તો નક્કી નહીં શું લઈને જવાનું કે જે ના રેડી રહે બસ લઈને જવાનું. ગાડી કરી દઈએ પાવાગઢ જઈશું ના ચાલે સિયા ગાડી આવું. રનુજા પણ રનુજા હા બીજ જતી રહે રનુજા જવાય પણ આજે બીજ તો થયો. હા એટલે તો કહું હવે આપણે જવું હોય તો રનુજા જવાય ને એમ કહું ગાડીમાં બુકિંગ કરી દેવાનું ટ્રેનમાં ના ચાલે મિતેશ રનુજા જઈશું પાવાગઢ તો જઈલા હે પણ રનુજા જવું છે જોયેલું હે પણ બહુ ટાઈમ થયો પાવાગઢ તો આપણે કેટલી વખત જઈએ છે એટલે બહુ મજા આવે. હા તમારી જેવી ઈચ્છા એવી થઈ જઈશું ને શિવો અને મિતેશ તો બેઠા છે હવે મારે તો કપડાં સુકવા જવું છે અને વાસણ બસવાનું તો કસી નાખો હવે હાય ગાઈસ, તો શિવો જઈ રહ્યો છે નોકરી. શિવા બાય. શિવો નોકરી જાય છે કે ઓફિસમાં જાય છે એ જ નહીં ખબર પડતી. શિવા તો કાયમ યાર તો સમજા તો ગાઈસ શિવો ગયો છે નોકરી જાય છે અને કૃષ્ણા આ રહી કચરો વાળો કચરો વાળે છે. આપો આધા બહુ અને હું હવે જ્યુસ બનાવવાની તૈયારીઓ કરું છું. તો આપણે જ્યુસ બનાવવા બેસી ગયો છું. આવી રીતે જ્યુસ બનાવીએ છીએ અમે. કાજુ હોય છે, બદામ હોય છે, પિસ્તા હોય છે. તબિયત સારી રાખવા માટે ડેલી જ્યુસ બનાવું છું અને પીવું છું. એની અંદર ખાલી મોરસ નથી નાખવાની કારણ કે બહુ ગળ્યું બની જાય છે. એટલે મોરસ વગર હું ખાલી દૂધ, બદામ છે, કાજુ છે, પિસ્તા છે એને મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરીને જ્યુસ બનાવીને પીવું છું. તો તમે તબિયત સારી રાખવા માગતા હોય તો રોજ દૂધ પીવું જોઈએ. મિતેશ હું શું કહું ડુંગળી ટમેટા લઈ આવ હા, હું જાઉં છું ઓવડા કૃષ્ણ. કેમ કે બધું શાક બનાવવાનું બનવા મિતેશ તો આરુન લઈને આવી ગયા છે ગાઈસ નવા મહેમાન આવી ગયા છે ઘરે રમવા માટે. મારી બેનની છોકરી છે નાની આરુ. આરુ વેદુ જોઈ હાથ તો ખુશ ખુશ થઈ વેદુ નથી પણ આરુ તો રમશે નહીં આગળ ઘરે. હા કોમલ જો દો. આરુ ઓ ટીંગલો ઓ બેટા રમાડો તાબી હું વાસણ ઘસવાના ઘસી નાખું ચલો. ચલો રમ. કૃષ્ણા બેસી ગઈ છે લસણ ફોલવા માટે. કૃષ્ણા શોનું શાક બનાવવાની છું? વાલ બનાવ્યા છે હજુ તો બનાવવાનું છે પણ ડુંગળી ટમાટા લઈ આવવાના છે. સારું, તો હું ડુંગળી ને ટામેટા જઈને લઈ આવું છું. ઓકે. તો ગાઈસ કૃષ્ણાએ કીધેલું ડુંગળી ટામેટા લાવવાનું. ડુંગળી ટામેટા લઈ લીધા છે. હવે જઈએ છે ઘરે. કોમલબેન જય માતાજી. હું જઈ રહ્યો છું ઘરે. કોમલબેન જાય છે ચાલતા રામદેવબીર. આજે બીજ થઈ છે. તો હું ઘરે આવી ગયો છું ભાઈબંધનો
ગેસનું બોટલ લઈને જવાનું છે, તો કૃષ્ણા શાકભાજી આપી દઈએ. કૃષ્ણા લસણ નતું. તો ગાઈસ મિતેશ તો શાક આલી અને ગયા છે બહાર જવાનું હતું, એમને કામ હતું તો એમને કામ હતું તો બહાર ગયા છે. અને કોમલબેન ગયા છે બીજ ભરવા માટે, આજે બીજ છે તો બીજ ભરવા ગયા છે. અને મિતેશ તો વેદુને લઈને જ આવશે, તે લગીને આપણે ખાવા બનાવી દઈશું. ખાવા એવું થઈ જશે પછી આવશે ફરી ખાઈશું. આપણે આવી ગયા છે વેદાંશીની સ્કૂલમાં વેદાંશીને લેવા. જો વેદાંશીને ભીનું લાગે છે એટલે વેદાંશી ચાલતી નથી. વેદાંશી હવે ઘરે જશે એની મમ્મી જોડે, એટલે એની મમ્મી બહુ ખુશ થઈ જશે. તો ગાઈસ આજે તો વાલનું શાક બનાવવાનું હતું, તો મેં તો વાલ બાફવા મૂકી દીધા છે. અને હવે લોટ બાંધવાનો છે, વાલ બફાય તે લગીને લોટ બાંધી દઈએ. 11 વાગે છે હજુ તો, ખાવાની તો 12 વાગે ખાવાનું છે, 12 સાડા 12, એટલે વાંધો નહીં. હવે લોટ બાંધી દઈએ, લોટ બાંધીને ફરી શાક વગાડીશું. તો મેં એને તો લોટ બાંધી દીધો છે હવે. અને ડુંગળી ટામેટું બી પેલે કાપી નાખ્યું છે મસ્ત. અને હવે વાલ બફાઈ ગયા છે, તો હવે વઘારી દઈશું અને પછી રોટલી બનાવી દઈશું. મેં એને તો શાક વઘારી દીધું છે વાલનું. શાક મસ્ત થોડી વારમાં થઈ જશે. વાલનું શાક વઘારી દીધું છે મસ્ત. થોડી વાર એમ થઈ જશે. હવે તો શાક વઘારી દીધું અને હવે તો રોટલી બનાવવાની છે, તો આપણે રોટલી બનાવી દઈએ. મેં તો રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આટલી રોટલી બનાવી છે અને હવે આટલી બનાવવાની બાકી છે, તો હવે બનાવી દઈએ. ગાઈસ અમે ઘર જવા નીકળી ગયા છે. વેદાંશી આગળ બેઠી છે એક્ટિવા પર, પાછળ મારા પરમ મિત્ર છે. તો અમે જઈ રહ્યા છે ઘરે. કૃષ્ણા અમારી રાહ જોતી હશે. શાક રોટલી બની ગયું હશે. ડુંગળી ટામેટા તો હું આપી ગયેલો, અને બીજું કઠોળ હશે, એ કઠોળનું મિક્સ કરીને સબ્જી બનાવી હશે. તો ઘરે જઈને બતાવું તમને. રોટલી શાક છાશ ખા બેસી ગઈ છું હું તો. અને મિતેશ તો ખબર નહીં આવ્યા હતા ઘરે, ઘેર આવેલા પણ પછી પાછા જતા રહ્યા છે. પણ હતું તો વેદુ તો રમે છે રમકડા બધા કાઢીને. નહીં વેદુ? વેદુ પેલું બંધ કરી દે લાઈટ. હા, મિતેશે આવી ગયા હવે ઘેર અને એ ખાવા બેસી ગયા છે રોટલી શાક ને એવું. વેદુ તાર ખાવું નહીં બેટા? ચમ? જમવાનું બહુ મસ્ત છે. વાલનું શાક છે મિતેશ, ખબર તમને? બહુ મસ્ત જમવાનું છે. તો ગાઈસ મેં તો ખાઈ લીધું છે અહીંયા આગળ. અને હવે રોટલી એવું પેલ બાજુ નીકળીએ. વેદુ રડે છે, મિતેશ ને પપ્પા બે પણ જોવે છે. અને હવે થોડા વાસણ એવું ઘસવાનું છે, તો ઘસી નાખીએ. તો વાસણ ને બધું ઘસીને આવી ગઈ છું. હવે વાગ્યો છે 10, તો થોડીક વાર આરામ કરીએ. આપણે જઈએ કોમલબેનની જોડે. કોમલબેન તો વાડામાં આવી ગયા છે હવે, કેમ કે હવે થોડું ગરમી લાગે છે ને, તો કોમલબેન આવી ગયા છે વાડામાં. મસ્ત ચાય બેસી ગયા છે. કોમલબેન શું કરો છો? ફોનમાં જોવો છો? ફોન જો ખાઈ લીધું? હવ ખાઈ લીધું. મને તો કામ ના, આજ મેં બીજ કરી છે. બીજ કરી છે. એવું સારું સારું. હા તો આરામ કરો તા, બપોરે 1:30 થઈ ગયો.
હા અહીંયા વાળામાં સારું લાગે. વાળામાં જોયું ને એવું છે ને એટલે સારું લાગે છે. મિતેશ તો ફોનમાં જોવે છે. અને વેદુ રમે છે, હવે રમ્યા કરશે બપોરે. રમકડા બધા કાઢ્યા છે તો બેઠી બેઠી રમે છે. વેદુ શું બનાવ્યું બેટા ત્યાં? એ શું બનાવી? ચા બનાવી? હા હા સરસ, રમો હો. તો ગાઈસ 4 વાગી ગયા છે. ઉઠી ગયો છું. કૃષ્ણા ઉઠી ગઈ છે. વેદાંશી શું કરું છું તું? ઠંડી લાગે છે બેટા? રમકડા રમી લીધા તે? સારું રમો હો. તો જોઈએ ચાલો કૃષ્ણા શું કરે છે. કોમલબેન શું કરો છો? કોમલબેન તો આજુ આરામ કરે છે. તો જોઈએ હવે કૃષ્ણા શું કરે છે. કૃષ્ણાએ કપડાં મારી લીધા એટલે કપડાં મારવા ગયેલી. અભી દીધું. કોમલબેન ઊંઘે છે. હા આરામ છે. ચા હવે મૂકી દેજો ને, વાંધો નહીં. ચા નો ટાઈમ તો થઈ જ ગયો છે. આને તો હજુ ઠંડી લાગે છે. જુઓ હા હું બનાવીશ વેદાંશી. ના અત્યારે નહીં, અત્યારે નહીં. પછી બનાવીએ બધા. કૃષ્ણા તું તો બહુ ઊંઘી ને. તું ઊંઘી ગયેલી. ઊંઘી એવી આ ગયેલી અને મારું નામ લે. ઊંઘી જ નહીં, મેં પાણી જ જોયો. તો કપડા વાળીને પછી ચા બનાવી. કપડા વાળી લે પછી બનાવ. મસ્ત બનાવજો હો. તે કાયમ મસ્ત થાય છે. આદુ નહીં, આદુ આદુ. રોજ ને રોજ કન તું એવું જ કહું પતી ગયું. ના હોય તો શું કરું? જો લહને પતી ગયું અને આદુ પતી ગયું. સવારમાં મળ્યું નહીં, ના કહું હું લઈને આવું. પણ અત્યારે ગામમાં જાવ ને. જાઉં છું. મેં તો મેં તો સારું ચા બનાવી દીધી છે અને મારી જોડે ચા બનાવી અને કેવા ઊંઘી ગયા છે જો ગાઈસ. અને મને કહેતા હતા કે નહીં કે ઊંઘી ગઈ તો ઊંઘી ગઈ. અને એમને તો ત્યાં ગરમી લાગે ને તો ઠંડી લાગતી એમ રોડીને ઊંઘી ગયા. ઓ મિતેશ ઉઠો ને. ચા બને કે ના બને? ચા થઈ ગઈ છે નહીં તમે બની કીધા ઉઠો. અને મને કે ચા મિલ ગયા. ચા મિલ તો તો ઊંઘી જાવ. ચા કારની બનાવવાની કીધેલી મેં તને. મેં એક આખી ઊંઘ પૂરી કરી દીધી. 10 મિનિટ નહીં થઈ. મેં મોવા લાગે ને તો ઊંઘ પૂરી કરી દીધી. જમવાનો ચા પી લો. મિતેશ ચા પીવા ગયા છે કે નહીં ગયા જોવા ગઈ. મિતેશ તો ચા પીવા બેસી ગયા. મિતેશ નાસ્તો નહીં કરવાનો? ચા તો મેં કાઢી છે. આજે નાસ્તો નહીં કરવો? આજ નાસ્તો નહીં કરવો. આજે મૂડ નથી. કેમ? ના મૂડ હોય તો જ કરવાનું એવું. તો ગાઈસ આજે થઈ છે બીજ ને, તો મારે જવું છે મંદિરે. પણ પહેલાં મિતેશને પૂછવું પડશે ને કે લઈ જાય છે કે નહીં લઈ જતા. હા બોલ. મારે મંદિરે જવું, લઈ જશો? કયા મંદિરમાં જવું?
રવામાં આપી રહે બીજે કઈ આગળ આજે બીજ ના થઈ આજ બીજ થાય હા તો લઈ જઈશું તો. તો હવામાં તો તમને કીધું હતું કે બીજ છે વેદુ તું શું ગાલા મોડમ કાલ અને તારા આનું મંદિરે બેટા એવું નહીં કહેતી હું તાર મંદિરે આવું છે અમે જવાના હે એ કૃષ્ણ ભગવાને પહેરે છે પણ તું મંદિરે તાર આવું હે રામાપીના મંદિરે સારું બી તું તૈયાર રહેજે તા હો ને આવું હોય તો અને ચમ ચાલુ ચાલુ રાખા બંધ કરી દે ને તું તો આ બપોર આનું કાઢીને બેઠી ઉમીકતી જ નહીં હજુ વેદુ અને એના પપ્પા બે મસ્તી કરી રહ્યા છે 5 વાગી ગયા છે 5 5:30 થઈ ગયા છે લગભગ હવે ખાવા બનાવી દઈએ અને પાણી આવશે તો પાણી એ બધું ભરી લઈએ અને ખાવા બનાવી દઉં આ બીજાના મસ્તી કરે છે હવે મિતેશ તમારે ઊંઘ નહીં તો પાણી નહીં ગરમ કરવા મૂકવાનું મૂકી દો 5:30 થયા હાલો શું થયું 5:30 થયા પાણી ગરમ કરવા નહીં મૂકવાનું એમ કહું ધીમે બોલ ને પતિનો ધર્મ પતિનો ભાવ એવું ના હોય તમે મીકું ના મીકું તમારી ઈચ્છા મેં તો કહી દીધું બીજી વાર તો તારી ચાલુ જ છે ગાઈસ 5:30 થઈ ગયા છે અને કોમલબેન તો હજી વાડામાં ઘેર આવવાનું નામ જ નહીં દેતા કોમલબેન તમારે અહીંયા જ ઊંઘી દેવું હોય શું ઘેર આવું નહીં શું આવું છે તો તમને વાડામાં સારું કેમ જે બપોરના આવતા નહીં ઘેર હમણાં આવું 5:30 થયા આ પાણી આવ્યું હવે પાણી આવ્યું ચલો अब हम घर पे चलते हैं ठीक है હવે આપણે ઘરે જઈએ તમ કોને નહીં ઊંઘી રહ્યા બરાબર તા જરી આ બધું કચરો આટલો બધો પડે હપવાદા તો જરી વાર લીધો જ નહીં સારું એવું ના હોય નડે એવું નહીં વાડામાં કાયમ નહીં તમે કપડાં કરતા નહીં આપણે ફરતા બધા વાડામાં બહુ ગમે તા બસ તો એક કચરો વારી નાખ્યો ભાઈ તો મેં કીધું એમ તે ખાટલો લઈને હેડે હવે ઘેર આ છે અમારી ભેંસ આ અમારી પાડી છે મેં તો ખીચડી બનાવવા મૂકી દીધી છે અહીંયા ખીચડી થાય છે હવે અહીંયા આગળ મેં બહાર પાણી ભરાવા મૂકીને આવી છું ડોલે બધું આવી ગયું છે તો એક કરા ખીચડી થાય છે અને એક કરા પાણી ભરાવા મૂકીને આવી છું મિતેશ શું કરો છો પાણી ભરો પાણી મૂકો હા ને તું અંદર પેલું ખીચડી મૂકી તો જોઈતી પાણી ભરાય છે અને તમે ગરમ પાણી કરો મિતેશે તો ચૂલો સળગાવી દીધો છે શું કરવા મને ખાવું છે શું ખાવું છે મને તો ચોખા ચોખા ના ખવાય ખવાય ના ખવાય બેટા ચોખા મમરા ખાવા હે નહીં તો ગાઈસ 6 વાગી ગયા છે કૃષ્ણા ચોકડીમાં કામ કરે છે પાણી ચૂલાનું ગરમ થઈ ગયું છે તો ચલો ગાઈસ તમને હું બહારનો નજારો બતાવું છું આ જુઓ ગાઈસ અમારા ઘરનો નજારો છે સાંજના 6 વાગી ગયા છે ઓકે આ મારો વાડાનું પાછળનો વ્યૂ છે તો ગાઈસ અમે જઈએ છીએ મંદિરે અને એસે તો નહીં બહેન દિયાબત્તી કરી દીધી છે માતાજીની ટેસ ત્યાં થઈ ગયા હવે ચલો જઈએ આપણે વેદુને બોલાવો ને વેદુ બહાર ફરે છે સાયકલ અમે તો ઘરેથી નીકળી ગયા છે મંદિર જવા માટે હું છું કૃષ્ણા છે એક્ટિવા લઈને નીકળી ગયા છે
દાદા નહીં હવે ફોન મારે. ગાઈસ અમે તો રામાપીરના મંદિરે પહોંચી ગયા છે. ઓ મિતેશ વેદુ તમે જોઈ શકો છો રામાપીરનો નજારો. રામાપીરનો મંદિરનો નજારો જોઈ લો ગાઈસ. આરતી ચાલુ છે હા ને. અમે તો મંદિરે દર્શન કરી અને હવે ઘેર જવા નીકળી ગયા છે. આજે તો દર્શન બી બહુ મસ્ત થયા અને આરતી બી અમે ગયા ને તો ચાલુ જ હતી એટલે આરતીમાં લાભ લેવાનો મળ્યો મસ્ત અને પબ્લિક તો બહુ જ હતું પણ દર્શન બી બહુ મસ્ત થયા છે. અમે તો હવે ઘરે પકવાયા છે. કોમલબેન બેઠા છે અહીંયા. ઓલી બહુ ભીડ હે. અમે તો ઘરે આવી ગયા છે મંદિરે જઈને. બેદુ તો આવતા જ ઊંઘી ગઈ હતી એક્ટિવા પર. મિતેશ પણ જુઓ છે. ખાવું છે પણ શિવાની રાહ જોઈએ ને મિતેશ. શિવો નીકળી ગયો છે ને મિતેશ. મિતેશ શિવો નીકળી ગયો છે ને. શિવો નીકળી ગયો છે. બે ભાઈબંધને બે પેટ્રોલ પંપે ગયા છે પેટ્રોલ પુરાવું પછી આવે. હા તો આવે ત્યાં પછી ખાઈએ. ગાઈસ અમે તો ખા બેસી ગયા છે. અમે જોતા હતા શિવાની રાહ પણ શિવો તો અમારા પહેલા આવી અને ખા બેસી ગયો હતો અને પછી ફોન કર્યો મને. જમી રહ્યા પછી ફોન કર્યો મેં. આવું ચાલે શિવા. તો મને લાગી કે તમે રોજ જમી લો તો આજે પણ જમી લીધું હશે એટલે કોલ ના કર્યો. શિવા કોમલબેન કેમ નહીં ખાતા કાયમ? ખબર નહીં કારણ કે એને વજન ઓછું કરવાનું એવું અને રોજ વાટા પર પેલું શું કે વજન કરે પણ ઓછું થતું જ નહીં. એક દાડો ઓછો થાય અને બીજું દિવસ હતું ને એવું થઈ જાય ને. અમારા કોમલબેન કાલ આપણે આગળ વાળી જઈને ચેક કરાવીશું. ના ભાઈ તો જજે ને દક્ષાબેન હશે દક્ષાબેન ને તો બીજે કઈ જવાની તું? સારું આપણે દક્ષાબેન જો ચેક કરાવડાવીશું. આ શિવો તો આખો દિવસ ફોન જ નહીં મળતો. શિવા તમે ફોન ના હોય ના ગમે? ફોન ના હોય ના ગમે? હવે ટફંગલાસ કાઢ નાખ્યો. ચમ ભાગી ગયેલો આખો. એવું પડો લેજો. ના રવા દે. ચાલુ પડી ગયેલું. એકદમ મેં તો ખાઈ લીધું છે અને શિવો મિતેશ બે ખાય છે.
તો ગાઈસ કૃષ્ણા થોડીક સેડ થઈ ગઈ છે મારથી, કારણ કે એને બેહીને વજન કરું હતું, મેં કરવા નહીં દીધું. જો કેવું જોઈ રહી છે. તો બેન શું કરો છો? સોનું જોવો છો? ગોલ્ડ લેવાની ઈચ્છા છે? જલેબી જતી રહી ને કોણ જોઈએ હતું પણ જોયું એટલે કોઈ જાડી એવું નથી થતું. આ જલેબી હતી કોણ પાછી હવે ત્યાં જોઈ લીધું. આ એ જોઈ મેં જોયું ને આ તું તો ગાઈસ મિતેશ વિડીયો એડિટિંગ કરે છે અને શિવો ફોન જોવે છે અને વેદુ તેનો ટેબ્લેટ જોવે છે. વેદુ ગુડ નાઇટ. મિતેશ ગુડ નાઇટ. શિવા ગુડ નાઇટ. તો ગાઈસ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.